હેલો એવરીવન, દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે શિયાળો સ્પેશિયલ અડદિયા બનાવીશું, તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે એક બાઉલ લઈ લઈશું અને તેમાં આપણે 500 ગ્રામ અડદની દાળનો લોટ લઈ લઈશું। આ લોટ તમને કોઈપણ પ્રોવિઝન સ્ટોરમાં આસાનીથી મળી જશે, પણ જો ના મળે તો આવી રીતે આખી અડદની દાળ લઈને તેને સાફ કપડાથી લૂછીને તેને મિક્સરમાં દળીને તેનો લોટ તૈયાર કરી લેવો। 500 ગ્રામ દાળમાંથી આપણે અહીં 3 કપ જેટલો લોટ તૈયાર થશે। હવે આ લોટમાં આપણે ધાબો દઈ દઈશું। ધાબો દેવા માટે એક પેન લઈ લઈશું અને તેમાં આપણે 3 ટેબલસ્પૂન ઘી અને 4 ટેબલસ્પૂન ઠંડુ દૂધ લઈ લઈશું અને તેને બહુ ગરમ નહીં, પણ હલકું આપણે હાથેથી અડી શકાય તેવું ગરમ કરી લઈશું। અને જ્યારે તે ગરમ થઈ જાય ત્યારે તેને આપણે આ લોટમાં ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું અને હથેળીની મદદથી લોટમાં દૂધ અને ઘી સારી રીતે લાગી જાય તે રીતે આપણે મિક્સ કરી લઈશું। આવી રીતે આપણે બધી જ કણીઓ ભાંગી જાય તેવી રીતે આપણે તેને મિક્સ કરી દઈશું અને પછી તેને સારી રીતે દાબીને 10 મિનિટ માટે રહેવા દઈશું। આ પ્રોસેસને આપણે ધાબો દીધું હોય તેમ કહેવાય। હવે તેને સાઈડ પર રાખીને એક મિક્સર જાર લઈ લઈશું અને તેમાં આપણે અડદિયાનો મસાલો બનાવી લઈશું। તો તેના માટે મેં અહીં જાવંત્રી, 1 ચમચી જેટલા સફેદ અને કાળા મરી, 3 લવિંગ, 3 એલચી, 1 તજનો ટુકડો અને અડધું જાયફળ લઈ લઈશું અને સાથે આપણે તેમાં 1 ચમચી સૂંઠનો પાવડર અને 1 ચમચી ગંઠોડા પાવડર ઉમેરી દઈશું અને તેને સારી રીતે પીસીને આપણે અડદિયાનો મસાલો તૈયાર કરી લઈશું। તો આપણો અડદિયાનો મસાલો તૈયાર થઈ ગયો છે, તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને સાથે આપણે અડદિયામાં જોઈતી સામગ્રી જોઈ લઈશું। તો આપણે 500 ગ્રામ લોટની સામે 500 ગ્રામ ઘીનો ઉપયોગ કરીશું અને સાથે આપણે 500 ગ્રામ માવો લઈ લઈશું। માવો તમે વધુ કે ઓછો કરી શકો છો। તો મેં અહીં મોળો માવો લીધો છે, તેને આપણે ખમણીની મદદથી છીણી લઈશું અને ત્યારબાદ 500 ગ્રામ ખાંડ લઈ લીધી છે। ખાંડ, ઘી અને લોટનું પ્રમાણ આપણે એક સરખું રાખીશું। ત્યારબાદ આપણે 50 ગ્રામ ગુંદર લઈ લઈશું અને સાથે અહીં મેં કાજુ અને બદામને આવી રીતે નાના ટુકડામાં કટ કરીને લઈ લીધા છે। મેં અહીં 50 ગ્રામ કાજુ અને બદામના ટુકડા કર્યા છે, પણ તમે તેને વધુ કે ઓછા કરી શકો છો। ત્યારબાદ 1 ચમચી ખસખસ અને 4 ચમચી જેટલું દૂધ જોઈશે। તો હવે આપણે ધાબુ દીધેલો લોટને થોડો છૂટો છૂટો કરી લઈશું અને ત્યારબાદ એક ચાળણી લઈને તેમાં આ લોટને આપણે ચાળી લઈશું। જો તમને મારી રેસિપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બેલ આઇકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો આવી જ રીતે આપણે બધો જ લોટ ચાળી લઈશું। તમે જોઈ શકો છો કે આપણો લોટ કેવો સરસ તૈયાર થઈ ગયો છે અને તેમાં એકદમ સરસ આવી કણી પડી ગઈ છે। તો એક કઢાઈમાં એક મોટો ચમચો ઘી ગરમ કરવા માટે રાખી દઈશું। આપણું ઘી ગરમ થાય એટલે આપણે તેમાં થોડો થોડો ગુંદર કરીને ગુંદરને તળી લઈશું। આપણો ગુંદર સારો એવો ફૂલી જાય અને તે થોડો કલર બદલાય ત્યાં સુધી આપણે તળીશું, જેથી તે કાચો ના રહે। જો આપણો ગુંદર કાચો રહી જશે તો આપણે જ્યારે અડદિયો ખાશું ત્યારે તે દાંતમાં ચોંટશે। તો અહીં આપણો ગુંદર સરસ રીતે તળાઈ ગયો છે। તો હવે આપણે બીજું બધું જ ઘી ઉમેરી દઈશું અને ત્યારબાદ તેમાં આપણે ધાબુ દીધેલો લોટ ઉમેરી દઈશું। હવે આપણા લોટને ઘી સાથે આપણે સારી રીતે મિક્સ કરીને આ લોટને આપણે 10 થી 12 મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર શેકી લઈશું। આપણો લોટ જેમ જેમ શેકાતો જશે તેમ તેમ તે થોડો આવી રીતે હળવો થતો જશે અને તેમાંથી ઘી છૂટું પડતું જશે અને તે થોડો ફૂલી જશે। તમે જોઈ શકો છો આપણા લોટમાં સારું એવું ઘી છૂટું પડવા લાગ્યું છે અને તે એકદમ સરસ શેકાવા લાગ્યો છે અને તમે જોઈ શકો છો કે તેનો કલર પણ ધીમે ધીમે બદલાઈ રહ્યો છે। તો હજી પણ આપણે આ બદામી કલર થયો છે, પણ આપણે થોડો વધારે ડાર્ક કલર જોઈએ છીએ। તો હવે આપણા લોટમાં સરસ એવો કલર આવવા લાગ્યો છે। તો આ સમયે આપણે તેમાં 4 ચમચી જેટલું દૂધ ઉમેરી દઈશું। દૂધ ઉમેરશું એટલે આપણો લોટ એકદમ સરસ આવી રીતે ફૂલી જશે। આવી રીતે દૂધ ઉમેરવાથી અડદિયો ખાવામાં એકદમ સરસ મોઢામાં મૂકતા ઓગળી જાય તેવો તૈયાર થશે। તો દૂધ ઉમેર્યા બાદ 3 થી 4 મિનિટ આપણે લોટને શેકવાનો છે। ત્યારબાદ આપણે તેમાં માવો ઉમેરી દઈશું। તો હવે આપણે માવો ઉમેરી દઈશું અને માવો ઉમેર્યા બાદ આપણે ફરી પાછું 3 થી 4 મિનિટ માટે તેને શેકી લઈશું।
જેથી તે બિલકુલ કાચો ન રહે અને તેમાંનું બધું જ પાણી બળી જાય. માવો સારી રીતે શેકાયેલો હશે તો જ આપણો અડદિયામાંથી એકદમ સરસ ઘી છૂટું પડી જશે. તો આવી રીતે આપણો માવો પણ અડદિયાના લોટ સાથે સારી રીતે શેકાઈ ગયો છે અને આપણા લોટનો કલર પણ બદલાઈ ગયો છે. તે પહેલાં કરતાં પણ થોડો ડાર્ક બદામી થઈ ગયો છે. તો આ સમયે આપણે ગેસ ઓફ કરી દઈશું અને કઢાઈને નીચે ઉતારી લઈશું. આપણી કઢાઈ હજુ બહુ જ ગરમ છે એટલે આપણે તેને આવી રીતે ચમચાથી થોડીવાર માટે ઠંડુ કરી લઈશું, નહીંતર આપણો લોટ તળીએ દાજી જશે. માટે થોડીવાર માટે આપણે તેને ઠંડો કરી લેવો. ત્યારબાદ એક વાસણમાં 500 ગ્રામ જેટલી ખાંડ ઉમેરીને ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરી દઈશું અને ચાસણી કરવા માટે રાખી દઈશું. આપણી ખાંડ ઓગળી જાય અને ચાસણી થવા આવે ત્યાં સુધીમાં આપણે અડદિયાના લોટને જોઈ લઈએ. તો આપણો લોટ સરસ ઠંડો થઈ ગયો છે અને તેમાંથી એકદમ સરસ ઘી પણ છૂટું પડવા લાગ્યું છે. તમે જોઈ શકો છો કે આપણા અડદિયાનો કલર કેટલો સરસ આવ્યો છે. તો હવે આપણો લોટ ઠંડો થઈ ગયો છે. તો આ સમયે આપણે તેમાં અડદિયાનો મસાલો અને કાજુ બદામ ગુંદર બધું ઉમેરી દઈશું. મેં અહીં થોડા કાજુ બદામ બચાવી રાખ્યા છે જેને આપણે ગાર્નિશિંગમાં ઉપયોગ કરીશું. તો હવે ગુંદરને આપણે આવી રીતે થોડો ભાંગીને ઉમેરીશું અને તેમાંથી પણ આપણે થોડો ગુંદર ગાર્નિશિંગ માટે રહેવા દઈશું. ત્યારબાદ આપણે તેમાં ખસખસ ઉમેરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તમને જો અડદિયામાં ટોપરું પસંદ હોય તો આ સમયે આખું ટોપરું લઈને તેને ખમણીમાં ખમણીને ઉમેરી શકાય છે. તો હવે આપણે ચાસણીને જોઈ લઈએ. તો તેમાંથી આપણે ચમચાથી થોડી ચાસણી એક ડીશમાં લઈ લઈશું. જો તે આવી રીતે જામવા લાગે અને તેને હાથમાં લઈને આપણે આમ જોઈએ તો જો તાર બનવા લાગે તો તમારે સમજવાનું કે આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે. તો આપણો તાર એકદમ સરસ તૈયાર થઈ ગયો છે અને તે ડીશમાં પણ સરસ રીતે જામવા લાગી છે. તો આપણી ચાસણી તૈયાર છે. તો હવે આ ચાસણીને આપણે શેકેલા લોટમાં ઉમેરી દઈશું અને તેને સારી રીતે લોટ સાથે મિક્સ કરી દઈશું. થોડી જ વારમાં આપણા અડદિયામાંથી ઘી મળશે છૂટું પડવા. જો એવી રીતે ઘી છૂટું પડી જાય તો તમારે સમજવાનું કે આપણો અડદિયો એકદમ સરસ તૈયાર થયો છે, તે એકદમ પરફેક્ટ બન્યો છે. હવે એક ટ્રે લઈ લઈશું અને તેમાં આપણે અડધું મિશ્રણ કાઢી લઈશું અને તેને સારી રીતે લેવલ કરી લઈશું અને ત્યારબાદ તેમાં આપણે ગાર્નિશિંગ માટે ગુંદર અને કાજુ બદામ ઉમેરી દઈશું અને તેને પણ ચમચાથી થોડા આવી રીતે પ્રેસ કરી લઈશું જેથી તે એકદમ સરસ અડદિયામાં લાગી જાય. હવે આ અડદિયાની ટ્રેને આપણે 3-4 કલાક માટે ઠંડુ થવા દઈશું જેથી તે સારી રીતે સેટ થઈ જાય. અને જે કડાઈમાં મિશ્રણ છે તેમાંથી આપણે થોડું મિશ્રણ લઈને તેને આવી રીતે અડદિયા બનાવી લઈશું. થોડું મિશ્રણ લઈને તેને આવી રીતે અડદિયા બનાવી લેવા. તો અહીં આપણા અડદિયા એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે. અહીં આપણા અડદિયાને 3 કલાક જેટલો સમય થઈ ગયો છે અને તે સેટ થઈને એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. આપણું મિશ્રણ થોડું ઠંડુ થાય ત્યારે આપણે તેમાં કટ લગાવી દેવાના જેથી આપણા અડદિયાનું બધું જ ઘી તે અંદર ઉતરી જાય અને આપણા અડદિયા મોઢામાં મૂકતા ઓગળી જાય તેવા તૈયાર થાય. આપણે ઘી ક્યારેય અડદિયામાંથી કાઢી નહીં લેવાનું, નહીંતર આપણા અડદિયા કોરા કોરા થઈ જશે. તો તમે જોઈ શકો છો આપણા અડદિયા કેટલા નરમ તૈયાર થયા છે. તો તમે આ રીતથી અડદિયા એકવાર જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ અડદિયાની રેસિપી કેવી લાગી. અને આ સાથે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો આવી જ નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં.